વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો પ્રકરણની શરૂઆત કરી છે. આપણે લાસ્ટ સેશનમાં આપણે કાર્બનની ચતુસંયોજકતા વિશે અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત આયોનિક સંયોજનો અને સહસંયોજક સંયોજનોના ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત આપણે ઓક્સિજન, નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાં સહસંયોજક બંધ અને ત્યાર પછી પહેલું કાર્બનિક સંયોજન મિથેનમાં કેવો સહસંયોજક બંધ રહેલો છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો. આ ચેપ્ટરના આગળના ટૉપિકનો ચાલો અભ્યાસ શરૂ કરીએ. મિત્રો, અહીં સવાલ છે કે કાર્બન વધુ સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે, તો શા કારણ એ સમજાવો. એટલે આપણને તમને સવાલ પૂછાઈ શકે એવો છે. કુદરતમાં કુલ અત્યાર સુધી જે મળી આવેલા તત્વો છે તે છે 118 તત્વો, પણ જેટલા બહોળા પ્રમાણમાં કાર્બનના સંયોજનો આપણને મળી આવે છે પૃથ્વી ઉપર જુદી જુદા સ્થળોમાંથી, તો એટલા બધા સંયોજનો અન્ય કોઈ તત્વના મળી આવતા નથી. એટલે એના માટે એક શબ્દ વપરાય છે, એટલે યાદ રાખજો મિત્રો. એવી રીતે પણ પૂછાય તમને કે કાર્બન એ રાસાયણિક રીતે અદ્વિતીય છે. કાર્બન એ રાસાયણિક રીતે અદ્વિતીય છે. અદ્વિતીય એટલે એના જેવું કોઈ નથી, અજોડ. બરાબર? કેમ એવું છે? તો એનું પહેલું કારણ છે કે કાર્બન એ કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. હવે આ કેટેનેશન એટલે શું? તો પહેલાં એ સમજીએ કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી ખૂબ જ વધુ સંખ્યામાં અણુ બને છે. કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહેવાય. આપણે જોયું કે કાર્બનની સંયોજકતા 4 છે. તેને અષ્ટક પૂર્ણ કરવા માટે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોનની જરૂર છે, અને એટલા માટે મોટાભાગે તે સહસંયોજક બંધ બનાવશે અન્ય તત્વો સાથે અને પોતાના જેવા જ કાર્બન પરમાણુ સાથે. જેમ કે તમે અહીં જુઓ છો કે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે સહસંયોજક બંધ બન્યું. બરાબર? આ કાર્બન અને આ કાર્બન વચ્ચે સહસંયોજક, એટલે કાર્બન કાર્બન સાથે જ સહસંયોજક બંધ બનાવશે. સહસંયોજક બંધ બનાવીને તે એકલ બંધ બનાવી શકે, દ્વિબંધ બનાવી શકે, ત્રિબંધ બનાવી શકે. એટલે કાર્બન કાર્બન વચ્ચે એક બંધ બની શકે, દ્વિ અને ત્રિબંધ સુધી પણ બની શકે છે. તો આવા જે ગુણધર્મો છે એ કાર્બન સિવાય અન્ય કોઈ તત્વ ધરાવતું નથી. તો કાર્બનનું કાર્બન સાથે આ રીતે સહસંયોજક બંધ બનાવવાની વૃત્તિને કેટેનેશનનો ગુણધર્મ કહેવામાં આવે છે. આ સંયોજનો કાર્બનની લાંબી શૃંખલા, કાર્બનની સાંકડી શૃંખલા અથવા વલયોમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુ ધરાવે છે. એટલે શું કે કાર્બન જ્યારે અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવે ત્યારે તે આ રીતે, બરાબર, આને લાંબી શૃંખલા કહેવાય, આને શાખિત કહેવાય. આમ શાખા એટલે બ્રાન્ચ નીકળે છે. ક્લિયર? અથવા તો વલયમાં તમે જોઈ શકો છો આ રીતે 3 કાર્બન વલયમાં ગોઠવાઈ ગયા, 4 કાર્બન, 5 અને 6 કાર્બન વલયમાં ગોઠવાઈ ગયા. બરાબર? તો અહીં આ જે કાર્બન છે તો જો શૃંખલા બનાવે તો જે પદાર્થ બને છે તેનું નામ, ગુણધર્મ અલગ હોય. શાખિત બનાવે છે તો તેનું પણ નામ, ગુણધર્મ અલગ હોય. ફોર એક્ઝામ્પલ હું તમને કહું તો અહીંયા જે છે આનું નામ છે બ્યુટેન. આગળ આવશે જ મિત્રો. બરાબર? પણ આનું નામ જે છે તે આઇસોપ્રોપેન નામ છે. આનું આઇસોપ્રોપેન નામ છે. તો આ બ્યુટેન, આ પ્રોપેન, એટલે પદાર્થ બદલાઈ ગયો. પદાર્થ બદલાઈ ગયો એટલે એના ગુણધર્મ પણ બદલાઈ જશે. એટલે તમે જુઓ, કાર્બન એ કાર્બન પરમાણુઓ સાથે સહસંયોજક બંધ બનાવીને શૃંખલા, શાખિત શૃંખલા, વલયોની રચના કરેલ છે. એટલે અસંખ્ય કાર્બનિક પદાર્થો આપણને મળે છે. કાર્બન પરમાણુ એકલબંધ અથવા દ્વિબંધ અથવા ત્રિબંધ દ્વારા પણ અન્ય પરમાણુ સાથે જોડાઈ શકે છે. મેં હમણાં કીધું તેમ કાર્બન એ કાર્બન સાથે એક બંધ, દ્વિબંધ અથવા ત્રિબંધ સાથે જોડાઈ શકે, અથવા કાર્બન એ અન્ય તત્વ સાથે પણ એક બંધ, દ્વિબંધ અને ત્રિબંધથી જોડાઈ શકે. જે કાર્બનિક સંયોજનમાં કાર્બન પરમાણુ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય. એટલે શું તે જુઓ,
જે કાર્બન, આ બધા કાર્બનિક સંયોજનો છે કારણ કે કાર્બનના બનેલા છે. એમાં કાર્બન કાર્બન વચ્ચે જુઓ એક બંધ હોય, બરાબર, આ બધામાં એક એક બંધ છે. તો એવા સંયોજનોને યાદ રાખજો મિત્રો, સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહેવામાં આવે. સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહેવામાં આવે. અને જો કાર્બન પરમાણુઓમાં બે કે વધુ કાર્બન પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય, એટલે ધારો કે કાર્બન કાર્બન વચ્ચે કા દ્વિબંધ હોય અથવા તો ત્રિબંધ હોય, આ રીતે દ્વિબંધ હોય કે ત્રિબંધ હોય, તો આવા જે સંયોજનો બને છે એને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. ફરી રિપીટ કરું છું મિત્રો, જો કાર્બનિક સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય, બરાબર, તો તેને સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહેવાય. ને કાર્બન કાર્બન વચ્ચે જો દ્વિબંધ હોય અથવા ત્રિબંધ હોય તો તેને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો. હા, આ જે કાર્બનિક સંયોજનો, સંતૃપ્ત કાર્બનિક સંયોજનોને ઇંગ્લિશમાં સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સ કહેવામાં આવે, યાદ રાખજો, આ સેચ્યુરેટેડ. અને જે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એને અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ કહેવામાં આવે છે, બરાબર. કદાચ આવી રીતે પણ એક્ઝામમાં પૂછાઈ શકે, તો યાદ રાખવું. કાર્બનિક સંયોજનમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે તે બીજા કોઈ તત્વમાં જોવા મળતો નથી. કેટેનેશન એટલે મેં તમને સમજાવી દીધું. તેના તે તત્વ, પોતાના તત્વો સાથે ફરી પાછું રાસાયણિક બંધથી બંધાવવું, એટલે એકલ બંધ, દ્વિબંધ અથવા ત્રિબંધથી જોડાવવું, એને કેટેનેશન કહેવાય. એટલે કાર્બન જે રીતે પોતાના જ કાર્બન પરમાણુ સાથે સરળતાથી જોડાઈ શકે છે, એટલી સરળતાથી અન્ય કોઈ તત્વ જોડાઈ શકતો નથી. સિલિકોન હાઇડ્રોજન સાથે જે સંયોજન બનાવે છે તેમાં 7 અથવા 8 પરમાણુ સુધીની જ શૃંખલા હોય છે, પરંતુ આ સંયોજનો અતિ ક્રિયાશીલ હોય છે. મતલબ એક ઉદાહરણ આપ્યું છે કે સિલિકોન જેવા પદાર્થો છે, બરાબર, તો તે હાઇડ્રોજન સાથે આવી રીતે સંયોજન બનાવી અને શૃંખલા બનાવે છે, પણ એમાં ખાલી સિલિકોનના 7 કે 8 જ પરમાણુ હોય, જ્યારે કાર્બન પોતાના જેવા કાર્બન પરમાણુ સાથે અસંખ્ય કાર્બન પરમાણુ સાથે જોડાઈ શકે, માત્ર 7 અને 8 નહીં, બરાબર. અને બીજું કે તે જે સિલિકોનનો પદાર્થ બન્યો એટલા સક્રિય પણ હોતા નથી, બરાબર. પરંતુ આ સંયોજનો અતિ ક્રિયાશીલ હોય છે. કાર્બન કાર્બન બંધ ખૂબ જ પ્રબળ હોવાથી કાર્બન પરમાણુના એકબીજા સાથે જોડાણથી મોટી સંખ્યામાં સ્થાયી સંયોજન બને. એટલે અહીંયા શું કે કાર્બન કાર્બન પરમાણુ ભલે સહસંયોજક બંધ બનાવે, પણ એ પદાર્થ નિર્બળ બનતા નથી. એ જે બંધ હોય છે એ પ્રબળ હોય છે, મજબૂત બંધ હોય છે. એટલે એક સ્થાયી એટલે નહીં બહુ વધુ ક્રિયાશીલ, નહીં બહુ ઓછો ક્રિયાશીલ, બરાબર. એટલે સ્થાયી પદાર્થનું નિર્માણ કરે છે. કાર્બનની સંયોજકતા ઓલરેડી આપણે ભણી ગયા. તેની સંયોજકતા 4 છે, એટલે એને ચતુસંયોજકતા પણ કહેવામાં આવે છે. તો બીજું કારણ શું છે કે તે અદ્વિતીય છે રાસાયણિક રીતે. પહેલું તો કેટેનેશન જોઈ લીધું, બીજું આપણે જોઈએ છે કાર્બનની સંયોજકતા. તો કાર્બનની સંયોજકતા 4 છે. કેમ? કારણ કે તેને છેલ્લી કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવા માટે 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે શું કરશે તે? કાર્બન એ અન્ય 4 પરમાણુ અથવા અન્ય એક સંયોજન તત્વના પરમાણુ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. એટલે કાર્બન છે એ પોતાના જેવા જ કાર્બન પરમાણુ સાથે અથવા તો અન્ય તત્વ સાથે સરળતાથી સહસંયોજક બંધ બનાવી અને પોતાની સંયોજકતા પૂર્ણ કરશે. એટલે કે તેનામાં જે 4 ઇલેક્ટ્રોન ખૂટે છે, બરાબર, તે મેળવવાનો પ્રયત્ન કરશે. કાર્બન એ ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરિન અને અન્ય તત્વો સાથે વિશિષ્ટ ગુણધર્મોવાળા સંયોજનો બનાવે છે. એટલે કાર્બન એ માત્ર કાર્બન સાથે નહીં, પણ ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરિન આ દરેક તત્વો સાથે આવી રીતે રાસાયણિક બંધ બનાવી અને નવા સંયોજનો બનાવે છે. આ વિશિષ્ટ ગુણધર્મો સંયોજનમાં હાજર રહેલા કાર્બન સિવાયના અન્ય તત્વો પર પણ આધાર રાખે છે. મતલબ કાર્બન કોની સાથે સહસંયોજક બંધ બનાવે છે એના પર પણ થોડો આધાર રહેલો છે. પણ કાર્બન જેવું અન્ય કોઈ તત્વ નથી કે જે પોતાના જેવા જ
તત્વો સાથે અથવા તો અન્ય તત્વો સાથે આ રીતે સહસંયોજક બંધ બનાવતું હોય. કાર્બન પરમાણુ મોટાભાગના અન્ય તત્વો સાથે ખૂબ જ પ્રબળ બંધ બનાવે છે, જે સંયોજનોને અપવાદ રૂપે સ્થાયી બનાવે છે. હમણાં જ કીધું તેમ કાર્બન એ અન્ય તત્વો જેમ કે સલ્ફર, ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે અન્ય તત્વો સાથે સહસંયોજક બંધ બનાવે છે. અન્ય કોઈ પણ તત્વ આટલું સરળતાથી અન્ય તત્વો સાથે સહસંયોજક બંધ બનાવતું નથી, અને બનાવે છે તો તે બહુ વધુ ક્રિયાશીલ કે એકદમ ઓછું ક્રિયાશીલ હોય છે. જેમ કે અહીંયા આપણે સિલિકોનની વાત કરી કે સિલિકોન હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે, પણ જે પદાર્થ છે તે અતિ ક્રિયાશીલ છે. કાર્બનનું કદ નાનું હોવાથી પરમાણુ કેન્દ્ર દ્વારા ભાગીદારી પામેલા યુગ્મોને મજબૂતાઈથી જકડી રાખે છે. આથી કાર્બન દ્વારા પ્રબળ બંધનું નિર્માણ થાય. એટલે કાર્બનનું જે કેન્દ્ર છે એટલે કે પરમાણુય ત્રિજ્યા બીજા તત્વો કરતાં ઓછી છે, એટલે એણે જે ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોન હશે એ કાર્બન અને અન્ય તત્વોના કેન્દ્રથી એકદમ નજીક હશે. એટલે ભલે તે સહસંયોજક બંધ બનાવે પણ પ્રબળ બંધનું નિર્માણ કરે છે. મોટા પરમાણુ ધરાવતા તત્વો દ્વારા બનતા બંધ અત્યંત નિર્બળ હોય છે. એટલે કાર્બનની પરમાણુય ત્રિજ્યા ઓછી છે, એટલે જે બંધ બનાવે છે તે બંધ કેવું હોય છે? પ્રબળ હોય છે. જ્યારે અન્ય તત્વો દ્વારા જો એનું કદ મોટું હોય તો એના દ્વારા બનતા સહસંયોજક બંધ એ અતિ નિર્બળ હોય છે. તો આમ કાર્બન એ કેટેનેશનનો ગુણ ધરાવે છે, અને તેની સંયોજકતાના કારણે તે વધુ સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે. એટલે તમને આ પૂછાઈ શકે, અને અન્ય રીતે કઈ રીતે પૂછાય મેં તમને સમજાવી દીધું કે રાસાયણિક રીતે તે અદ્વિતીય છે, એવી રીતે પણ તમને આ સવાલ પૂછાઈ શકે. નેક્સ્ટ સવાલ છે, કોઈપણ હાઇડ્રોકાર્બન સંયોજનનું બંધારણીય સૂત્ર કેવી રીતે નક્કી કરવામાં આવે છે ને તે ઉદાહરણ આપો. પહેલાં તો એ સમજવું પડે મિત્રો કે હાઇડ્રોકાર્બન એટલે શું. તો હાઇડ્રોકાર્બન જેમ કે મેં તમને કાર્બનિક સંયોજન લાસ્ટ સેશનમાં સમજાવ્યું. તો કાર્બનિક સંયોજન કોને કહેવાય? તો જે સંયોજનના નિર્માણમાં એક તત્વ તરીકે કાર્બન હોય તેને કાર્બનિક સંયોજન કહેવામાં આવે. બરાબર. તો હાઇડ્રોકાર્બન સંયોજન એટલે શું? શબ્દ પરથી જ ખબર પડે. જે સંયોજનના નિર્માણમાં એક તત્વ તરીકે હાઇડ્રોજન અને કાર્બન રહેલું હોય તેવા સંયોજનને શું કહેવાય? હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. હવે એનું બંધારણીય સૂત્ર અહીંયા એમ કહે છે કેવી રીતે નક્કી થાય. તો પ્રથમ તબક્કામાં કાર્બન પરમાણુને એકબીજા સાથે એકલ બંધથી જોડવામાં આવે. એટલે પહેલું સ્ટેપ શું કે કાર્બન વચ્ચે એક બંધ છે એવી રીતે જોડવામાં આવે. અને આ તબક્કામાં કાર્બનની એક સંયોજકતા કાર્બનના પરમાણુ વડે જ સંતોષાય. મતલબ શું? એકલ બંધ હોય તો આમાં એક કાર્બન પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી એક કાર્બન સાથે કરશે. ક્લિયર? એટલે એક જ બંધ બનાવે છે, કારણ કે આ કાર્બન તરફથી એક અને આ કાર્બન તરફથી એક હોય તો જ એકલ બંધ બને ને. બરાબર. એક કરતાં વધારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો તે 2 બંધ 3 બંધ એવા બંધ બનાવે, પણ અહીંયા એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. બીજા સ્ટેપમાં શું છે? તો બીજા તબક્કામાં કાર્બનને બાકી રહેલી સંયોજકતા હાઇડ્રોજન પરમાણુ દ્વારા સંતોષવામાં આવે છે. હવે એટલે શું? તો તે જુઓ મિત્રો, અહીંયા ધ્યાનથી જુઓ. જેમ કે આ 2 કાર્બન છે, ઠીક છે. 2 કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? આપણે ભણી ગયા છે 4. બરાબર. અને તેને અષ્ટક પૂર્ણ કરવા માટે 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો આ કાર્બનને આ કાર્બન શું કરશે? પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલા જે 4 ઇલેક્ટ્રોન છે એમાંથી આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાખશે. ક્લિયર? એટલે આ કાર્બન વચ્ચે આ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ જાય. એટલે અહીં એક બંધ બનાવી દો કાર્બન વચ્ચે. હજી તમે જોઈ શકો છો કે આ કાર્બનને હજી એક કાર્બનની ભાગીદારી થઈ, એટલે 5 કાર્બન થયા. હજી અષ્ટક પૂર્ણ કરવા માટે અહીં 3 ઇલેક્ટ્રોન ને અહીં પણ 3 ઇલેક્ટ્રોનની જરૂર છે, કારણ કે આ 2 જે ઇલેક્ટ્રોન છે આના પણ કહેવાશે ને આના પણ કહેવાશે. એટલે આ 2 અને આ 3 5. બરાબર. તો અષ્ટક પૂર્ણ કરવા માટે 8 ઇલેક્ટ્રોન જોઈએ. એના બદલે કેટલા છે? 5. એટલે હજી કેટલા ખૂટે છે? 3.
તો હવે શું થશે, આ ઇલેક્ટ્રોન ને આ ઇલેક્ટ્રોન, તેવી જ રીતે અહીંયા પણ જે ઇલેક્ટ્રોન છે તે શું કરશે, બાકીના હાઇડ્રોજન સાથે આવી રીતે એક એક હાઇડ્રોજન સાથે પોતાના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે હવે અહીંયા તમે જોઈ શકો છો, આ ઇલેક્ટ્રોન આના કહેવાશે, આ બંને ઇલેક્ટ્રોન આના અને આ બંને ઇલેક્ટ્રોન પણ આના. એટલે આ કાર્બનને 4 ઇલેક્ટ્રોન મળી ગયા. એટલે નિષ્ક્રિય વાયુ જેવી તેણે રચના પ્રાપ્ત કરી લીધી. ક્લિયર? એટલે પહેલો જે ઇલેક્ટ્રોન છે તેની ભાગીદારી કાર્બન સાથે જ કરશે, અને બાકીના ઇલેક્ટ્રોનની ભાગીદારી તે કોની સાથે કરશે, હાઇડ્રોજનને. કારણ કે દરેક હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે ને અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર છે. ક્લિયર? એટલે જુઓ, અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે એક બંધ, અહીંયા પણ એક બંધ, અહીંયા એક બંધ. એટલે અહીંયા તમે જુઓ, આ કાર્બન વચ્ચે એક બંધ, કાર્બન હાઇડ્રોજન વચ્ચે એક બંધ, અહીંયા પણ એક બંધ અને અહીંયા પણ એક બંધ. તેવી રીતે આ કાર્બનના પણ 3 બંધ બનશે. ક્લિયર? તો આ જે આપણે બનાવ્યું એને કહેવાય આ હાઇડ્રોકાર્બન કહેવાય, કારણ કે એ સંયોજનમાં કાર્બન પણ છે અને હાઇડ્રોજન પણ છે. એટલે અહીં હાઇડ્રોકાર્બન વચ્ચે બનતો આ એકલ બંધ છે, એટલે એક બંધ બને છે. બરાબર? એક કરતાં વધારે બંધ બનતો નથી. દરેક કાર્બન પરમાણુ 3 હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાય. એટલે એક કાર્બન પરમાણુ બીજા એક કાર્બન પરમાણુ સાથે જોડાઈ ગયો હોય છે, તો બાકી બચે છે 3. દરેક કાર્બન પરમાણુ બીજા કેટલા હાઇડ્રોજન સાથે જોડાય છે, 3 હાઇડ્રોજન સાથે. મિત્રો, આગળનો સવાલ ભણીએ એ પહેલાં આ સવાલ સમજવો ખૂબ જ જરૂરી છે કે અસંતૃપ્ત અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું. ઓલરેડી મેં તમને સમજાવી દીધું છે કે જે કાર્બનિક સંયોજનમાં કાર્બન પરમાણુ માત્ર એક બંધથી જોડાયેલો હોય, એટલે એક જ બંધ ધરાવતો હોય, તો તેવા કાર્બનિક સંયોજનને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. તો આવી રીતે કાર્બન વચ્ચે એક બંધ હોય તેવા બધા પદાર્થો ભેગા મળી અને એક શ્રેણી બનાવે છે. એક શ્રેણી બનાવે છે એટલે મતલબ કે એમાં ઘણા બધા આવા એક બંધવાળા સંયોજનો હોય, તો એવી શ્રેણીને કહેવામાં આવે છે આલ્કેન શ્રેણી. યાદ રાખજો મિત્રો, આલ્કેન શ્રેણી. હવે એનો અર્થ શું થાય કે આમાં શું હશે કે જેટલા પણ આના આ શ્રેણીના સંયોજનો હશે, આ શ્રેણીમાં મુખ્ય હશે, એમાં એના નામની પાછળ એન પ્રત્યય લાગતો હશે, એન. ફોર એક્ઝામ્પલ, આલ્કેન શ્રેણીનું પ્રથમ જે સભ્ય છે તે છે મિથેન, એન લાગ્યું પાછળ, બરાબર. ત્યાર પછી ઇથેન, એટલે પાછળ એન લાગ્યું. ત્યાર પછી પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન અને નોનેન. પાછળ એન પ્રત્યય લાગે છે, તો એ શ્રેણીને આલ્કેન શ્રેણી કહેવામાં આવે. ક્લિયર? આમાં કાર્બન વચ્ચે કેટલા બંધ હોય? એક બંધ હોય. અને એક બંધ હોય ને એટલે થોડું વધારે એ મજબૂત હોય, એટલે એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કેવા હોય? ઊંચા હોય. બરાબર? જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું કે જેમાં કાર્બન પરમાણુ વચ્ચે કાં દ્વિબંધ અથવા તો ત્રિબંધ હોય, તેને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. તો એવા સંયોજનો કે જેમાં કાર્બન વચ્ચે આવી રીતે દ્વિબંધ હોય ને એનાથી જે આખી શ્રેણી બને, તો યાદ રાખજો મિત્રો, એ શ્રેણીને કહેવામાં આવે છે આલ્કીન શ્રેણી. આલ્કીન શ્રેણી એટલે એના નામની પાછળ શું લાગતું હશે? ઈએન, ઇથીન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, આ રીતે ઇન પ્રત્યય લાગે. ક્લિયર? અને તેવી જ રીતે જો કાર્બન વચ્ચે ત્રિબંધ હોય તો તે અસંતૃપ્ત તો હાઇડ્રોકાર્બન કહેવાશે, પણ એનાથી બધા સંયોજનથી જે શ્રેણીનું નિર્માણ થાય એ શ્રેણીને આલ્કાઇન શ્રેણી કહેવામાં આવે છે. આલ્કાઇન શ્રેણી. બરાબર? તો આલ્કાઇન શ્રેણીમાં પાછળ શું લાગશે? આઇન પ્રત્યય. ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન. બરાબર? આ રીતે આઇન પ્રત્યય લાગશે. હવે એનું અણુસૂત્ર તમે કેવી રીતે બનાવી શકો? તો તે છે, આપણે 3 પ્રકારની શ્રેણી જોઈ. આલ્કેન જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની છે, અને આલ્કીન
અથવા તો આલ્કાઇન. આવી 3 પ્રકારની શ્રેણી જોઈ, જેમાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ, કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અથવા તો ત્રિબંધ રહેલા હોય છે. આના ઉત્કલન બિંદુ ગલન બિંદુ ઊંચા, જ્યારે આના નીચા હોય. કેમ? આમાં એક બંધ છે એટલે આકર્ષણ બળ પ્રબળ હોય, જ્યારે આમાં દ્વિ ને ત્રિબંધ છે એટલે કાર્બન કાર્બન વચ્ચે આકર્ષણ બળ ઓછું હોય. થોડી ગરમી આપો તો સરળતાથી તે પ્રવાહી રૂપમાં આવી જાય. એટલે કાર્બન કાર્બન વચ્ચે જેમ મજબૂત બંધ, બરાબર, તો તેમ તેના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ઊંચા. તો આલ્કેન શ્રેણીમાં એક બંધ, આલ્કીનમાં બે બંધ અને આલ્કીનમાં 3 બંધ રહેલા છે. યાદ રાખજો, આલ્કાઇન શ્રેણીમાં 3 બંધ અને આલ્કીન શ્રેણીમાં 2 બંધ રહેલા હોય છે. હવે તેનું અણુસૂત્ર કેવી રીતે નક્કી કરવું? આલ્કેન શ્રેણીના સભ્ય માટેનું સામાન્ય સૂત્ર છે CnH2n+2. યાદ રાખજો મિત્રો, જોઈએ તો તમારી નોટબુકમાં નોંધ કરતા જજો. CnH2n+2, જ્યાં n એ કાર્બન પરમાણુની સંખ્યા છે. એટલે શું મિત્રો, કે ધારો કે તમારે પહેલાં કાર્બનવાળા આલ્કેનનું સૂત્ર અહીંયા જોઈએ છે, તો n બરાબર શું મૂકશો? 1 મૂકી દેશો એટલે શું થશે? C1 બરાબર, પછી H 2, nની જગ્યા પર 1 અને +2 બરાબર. તો શું થશે? C1 1 ના લખો તો ચાલે એટલે C લખીએ છીએ. 2 કા 2 અને +2, 2 + 2 કેટલા થાય? 4, CH4 બરાબર. આ પ્રથમ આલ્કેન સભ્યનું સૂત્ર આવ્યું, તેને મિથેન કહેવામાં આવે છે. બરાબર, કાલે આપણે એનું આગલા સેશનમાં આપણે એના સહસંયોજક બંધનું જે નિર્માણ કેવી રીતે થાય છે તે આપણે જોયું હતું. બરાબર, હવે બીજો સભ્ય જોઈ જઈએ. આમાં 2 મૂકીએ તો શું થશે? C2H2, અનની જગ્યા પર મૂકવાના 2 + 2 બરાબર, એટલે C2. 2 દુ 4, 4 ને 2 6, એટલે કેટલા રહેશે? H6. આ આલ્કેનનો બીજો સભ્ય છે ઇથેન. n લાગ્યું ને? બરાબર. હવે આ થયું આલ્કેન વિશે. તો આલ્કીન અને આલ્કાઇનનું શું? તો એનું જે સૂત્ર છે તે આ પ્રમાણે છે. આલ્કીનનું જે સામાન્ય સૂત્ર છે આલ્કીનનું, તો તે યાદ રાખજો મિત્રો, CnH2n. આ જે +2 છે ને તે કાઢી નાખવાનું, n તો એ જ રહેશે, કાર્બન પરમાણુની સંખ્યા. હવે મિત્રો, આનો પ્રથમ સભ્ય મિથેન છે, પણ આનો પ્રથમ સભ્ય મિથીન કે મિથાઇન નથી. શું કામ? કારણ કે આની વ્યાખ્યા જ આપી કે જો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, 2 બંધ, તો તેનાથી જે કાર્બનિક સંયોજન બને તે આલ્કીન કહેવાય. ને કાર્બન કાર્બન વચ્ચે જો ત્રિબંધ હોય તો એનાથી જે સંયોજનો બને એને આલ્કાઇન કહેવાય. એટલે આલ્કીન અને આલ્કાઇન બનવા માટે ઓછામાં ઓછા 2 કાર્બન તો જોઈએ. તો 2 કાર્બનવાળો આલ્કેન એટલે ઇથેન કહેવાય. ઇથેનમાંથી ઇથીન અને ઇથાઇન બની શકે. ક્લિયર? એટલે અહીંયા પહેલો સભ્ય કાંથી 1 નહીં મૂકવાનું. કોનામાં? આલ્કીન અને આલ્કાઇનમાં. શું મૂકવાનું? 2. કેમ 2? સમજણ પડી ને? એટલે અહીં 2 મૂકો તો 2 દુ 4, એટલે અહીંયા C2. પહેલું સભ્ય જે એનું છે તે C2 અને H4 આવશે. કેમ 4? અહીં 2 મૂકો તો 2 દુ 4. આનું નામ છે ઇથીન. બરાબર, તેવી રીતે અહીં 3 મૂકો તો શું થશે? C3H 2 ને અહીંયા ગુણ્યા 3 એટલે 3 દુ 6, C3H6 એટલે એને કહેવામાં આવે પ્રોપીન. ઓકે, તો અહીંયા સુધી તમે આલ્કીનનું સૂત્ર જોયું. તો હવે એના પરથી આલ્કાઇનનું સૂત્ર જોઈએ તો CnH2n-2. યાદ રાખજો, આમાં 2 કાઢી નાખવાનું ને આમાં -2 કરવાનું. તો શું બનશે? આલ્કાઇન. મેં હમણાં જ કીધું અહીંયા n ક્યાંથી ચાલુ થશે? 2 થી. એટલે પહેલું સભ્ય 2 કાર્બનવાળું હશે આલ્કાઇન અને આલ્કીનનું, 1 કાર્બનવાળું હશે નહીં. એટલે અહીંયા મેં 2 મૂકું તો શું થશે? C2. બરાબર, અહીં 2 મૂકો, n બરાબર 2, એટલે 2 દુ 4, 4માંથી 2 જાય તો 2, એટલે H2.
C2H2 આ ઇથાઇનનું આ અણુસૂત્ર છે. ક્લિયર? 3 મૂકો તો 3 મૂકીએ તો શું થશે? અહીંયા 3 એટલે C3, અહીંયા 3 3 2 6 ઓછા 2 એટલે H4. આ શેનું સૂત્ર છે? પ્રોપાઇન. ક્લિયર મિત્રો? તો આ જે છે તે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન તેના અણુસૂત્ર કેવી રીતે બનાવવાના, તેના સામાન્ય સૂત્ર શું છે એ આપણે બધી વાત કરી અહીં. તો હવે આગળ જોઈએ. તમને પૂછ્યું છે કે પ્રથમ 6 કાર્બન ધરાવતા, એટલે પહેલો, બીજો, ત્રીજો, એવી રીતે 6 કાર્બન ધરાવતા આલ્કેન સંયોજનના તમારે અણુસૂત્ર આપવાના છે, બંધારણીય સૂત્ર આપવાના છે. પહેલું તમને કહી દીધું મિથેન, બરાબર? એમાં 1 કાર્બન પરમાણુ છે ને એની સાથે બીજા 4 હાઇડ્રોજન બંધ બનાવે છે. ત્યાર પછી બીજો કાર્બનવાળું જે છે આલ્કેન એ છે ઇથેન, અણુસૂત્ર છે C2H6, 2 કાર્બનવાળા. ક્લિયર? એટલે એક તો કાર્બન સાથે એક બંધ બની ગયો, એટલે બાકીના અહીંયા 3 અને આ બાજુ 3, એટલે ટોટલ 6 કાર્બન સાથે તે એક બંધ બનાવશે. આ છે ઇથેન. પ્રોપેન 3 કાર્બન પરમાણુ, એટલે એક કાર્બન પરમાણુ એક જ કાર્બન સાથે એક બંધથી જોડાશે, પણ અન્ય 3 કેટલા હશે? હાઇડ્રોજન, બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો કાર્બનની 4 સંયોજકતા સંયોજાય એટલે 4 બંધ બને છે. જુઓ, આ કાર્બન વચ્ચે એક, આ બીજો બંધ, આ ત્રીજો બંધ ને આ ચોથો બંધ. એ રીતે આ કાર્બનના પણ 4 બંધ બનશે, આના પણ 4. તમે જુઓ આના 4 કેવી રીતે? એક બંધ આ, બીજો બંધ આ, 3 અને 4. એ રીતે આ કાર્બનના પણ 1 2 3 અને 4 બંધ બનશે, બરાબર? આ જે સંયોજન છે એનું અણુસૂત્ર છે C3H8. એટલે તમને જે પેલું સૂત્ર, સામાન્ય સૂત્ર આપ્યું એમાં તમે જુદા જુદા N મૂકી શકો. ધારો કે તમને સૂત્ર આપણું તમને ખબર જ છે કયું છે? CnH2n+2 આ સામાન્ય સૂત્ર છે, બરાબર? હવે તમને એમ કે 20 કાર્બનવાળા આલ્કેનનું અથવા તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું અણુસૂત્ર લખો તો C 20 કાર્બનવાળા એટલે N બરાબર કેટલા થશે? 20. H અહીંયા N બરાબર પણ કેટલા મૂકીશું? 20. 20 તો 40, 40 ઓછા 2 એટલે કેટલા થાય? 38. આ રીતે અણુસૂત્ર તમે કોઈ પણ સંયોજનનું બનાવી શકો છો. તે રીતે 4 કાર્બનવાળા આલ્કેનને બ્યુટેન કહેવાય, જેનું અણુસૂત્ર છે C4H10. એટલે આપણું જે સામાન્ય સૂત્ર છે એમાં કેટલા મૂકશો? N બરાબર 4. તે રીતે 5 કાર્બનવાળા હાઇડ્રોકાર્બનનું જે સૂત્ર છે આલ્કેનનું તે છે પેન્ટેન. તો આપણા સામાન્ય સૂત્રમાં તમે કેટલા મૂકશો? 5. તો અણુસૂત્ર આવશે C5H12. તેવી રીતે 6 કાર્બનવાળાનું સૂત્ર છે હેક્સેન, બરાબર? તો હાઇડ્રોકાર્બન સંયોજન એટલે શું સમજાવી દીધું મિત્રો? જે કાર્બન સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે, જે સંયોજનમાં તત્વ તરીકે હાઇડ્રોજન અને કાર્બન હોય તેવા સંયોજનને હાઇડ્રોકાર્બન કહેવાય છે. હાઇડ્રોકાર્બન સંયોજનનું વર્ગીકરણ 2 રીતે થાય: સંતૃપ્ત અને અસંતૃપ્ત. સંતૃપ્તમાં આવે આલ્કેન, આલ્કેનનું અણુસૂત્ર તમને નીચે આપ્યું છે, ને અસંતૃપ્તમાં 2 આવે આલ્કીન અને આલ્કાઇન. બંનેના સામાન્ય સૂત્રો તમને આપી દીધા છે. તો અહીંયા આલ્કેન સંયોજનમાં કાર્બન પરમાણુ વચ્ચે એક બંધ હોય તેને આલ્કેન કહેવાય. ઉદાહરણ તરીકે બ્યુટેન, પેન્ટેન, હેક્સેન વગેરે. જ્યારે આલ્કીન એટલે કે જેમાં કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ હોય એને આલ્કીન કહેવાય, જેમ કે બ્યુટીન, પેન્ટીન, હેક્સીન વગેરે. આલ્કાઇન એટલે જેમાં કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા વધુ બંધ હોય અથવા ત્રિબંધ હોય તેવા સંયોજનને આલ્કાઇન કહેવાય, જેમ કે બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્સાઇન વગેરે. નેક્સ્ટ સવાલ છે મિત્રો, તે જુઓ. ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ જણાવો, બરાબર? ઇથેન એટલે શું? પહેલાં તો એ યાદ કરવાનું. 2 કાર્બનવાળો આલ્કેન. 2 કાર્બનવાળો આલ્કેન હોય તો તેનું સામાન્ય સૂત્ર શું છે? CnH2n
+2. આમાં કેટલા મૂકવાના? 2, એટલે C2. અહીંયા પણ 2 મૂકશો એટલે 2 દુ 4, 4 ને 2 6, C2H6. આ એનું સૂત્ર છે. ક્લિયર? હવે આપણે જાણીએ છીએ કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2 4 છે. બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવા માટે એને 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. હવે આમાં એ કેવી રીતે થશે તે જુઓ. C2 એટલે 2 કાર્બન છે, બરાબર? એટલે આ કાર્બનના આવી રીતે 4 કાર્બન, બાહ્યતમ કક્ષામાં રહેલા 4 કાર્બનને મેં નિરૂપણ કર્યું છે, બરાબર? હવે આ કાર્બન કાર્બન વચ્ચે એક સહસંયોજક બંધાઈ ગયો, એટલે 1 ઇલેક્ટ્રોન તો બંને કાર્બનનો ગણાઈ ગયો. પણ આ બાકીના 3 તો તે હાઇડ્રોજન સાથે આ રીતે સહસંયોજક બંધ બનાવશે. ક્લિયર મિત્રો? આ ઇલેક્ટ્રોન છે એમાં હાઇડ્રોજન સાથે બનાવશે. એવી રીતે અહીંયા પણ હાઇડ્રોજન સાથે, અહીંયા પણ હાઇડ્રોજન સાથે ને અહીંયા પણ હાઇડ્રોજન સાથે. ઓકે, તો આને ઇથેનનું ઇલેક્ટ્રોનીય સૂત્ર કહેવાય. ઇલેક્ટ્રોન વડે દર્શાવ્યું ને એટલે ઇલેક્ટ્રોનીય સૂત્ર કહેવાય. પણ તમે ધારો કે આ રીતે લખો, અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન, તો આ એનું બંધારણીય સૂત્ર કહેવાય. ક્લિયર મિત્રો? આ કયું કહેવાય? ઇલેક્ટ્રોનીય સૂત્ર. આ કયું સૂત્રકીય? બંધારણીય સૂત્ર. ને આ સૂત્રને શું કહેવાય? અણુ સૂત્ર. ક્લિયર? હવે નેક્સ્ટ જે છે તે જુઓ. ઇથિનનું બંધારણીય સૂત્ર આપણે દોરવાનું છે. તો ઇથિન, ઇથિન એટલે આલ્કિનનો પહેલો સભ્ય, CnH2n. ઇથિન એટલે 2 કાર્બન થયું, એટલે C2, H2 ગુણ્યા 2 એટલે H4. આ એનું અણુસૂત્ર આવ્યું. હવે શું થશે? કાર્બન ઇથિન એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હશે, એટલે કાર્બન કાર્બન થયા. ની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. તો 4 ઇલેક્ટ્રોન પૈકી અહીં 2 લખ્યા, એના આ 2 લખ્યા. બાકી કેટલા બચ્યા? 2 બચ્યા, બરાબર? અહીંયા પણ કેટલા બચ્યા? 2 બચ્યા. એટલે આ એક બંધ બની જાય, આ બીજો બંધ બની જાય. અહીં તે હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી નાખે આ રીતે. આ જે સૂત્ર બન્યું એ ઇલેક્ટ્રોનીય સૂત્ર છે, પણ અહીં બંધારણીય સૂત્ર કીધું, એટલે આ રીતે એનું બંધારણીય સૂત્ર બનશે. આ ઇથિનનું બંધારણીય સૂત્ર અને આ ઇથિનનું ઇલેક્ટ્રોનીય સૂત્ર છે. આગળ જોઈએ. નેક્સ્ટ જે છે ઇથિનની ઇલેક્ટ્રોન બિંદુ રચના ઓલરેડી મેં સમજાવી દીધી. હવે આપણે જોઈએ ઇથાઇનની ઇલેક્ટ્રોન બિંદુ રચના. તો ઇથાઇન એટલે આલ્કાઇન આવે. આલ્કાઇનનું સામાન્ય સૂત્ર CnH2n -2. ઇથાઇન એટલે 2 કાર્બનવાળો, તો અહીં 2 લખો એટલે શું થશે? C2. અહીંયા 2 મૂકો તો 2 દુ 4, 4 ઓછા 2 એટલે C2H2. આ જે અણુસૂત્ર છે કોનું છે? ઇથાઇનનું અણુસૂત્ર છે. કેવી રીતે આવ્યું હવે સમજ પડશે ને? હવે આમાં શું થાય છે? ઇથાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ બને. એટલે અહીં 3 3 3, તો પણ હજી એક ઇલેક્ટ્રોન રહ્યો, એટલે આના વચ્ચે 1, અહીં બીજો ને અહીં ત્રીજો. કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ બનશે, બરાબર? હજી કાર્બનમાં એક ઇલેક્ટ્રોન બાકી રહ્યો, તો એ હાઇડ્રોજન સાથે બંધ બનાવશે. આ થયું તેનું ઇલેક્ટ્રોનીય સૂત્ર. ને બંધારણીય સૂત્ર જોઈતું હોય તો ટ્રિપલ બોન્ડ એટલે 3 બંધ. એક કાર્બનના 3 બની ગયા, એક જ બંધ બાકી છે એટલે CH, અને અહીંયા પણ આવશે CH. એટલે તમે જોઈ શકો છો કે અહીં એક કાર્બનના આ રીતે 4 બંધ બની જાય છે, એટલે તેની સંયોજકતા સંતોષાઈ જાય છે. એટલે આમ અહીં કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ બની અને ઇથાઇન બને છે. હાઇડ્રોકાર્બનનું બંધારણના આધારે અહીં વર્ગીકરણ પૂછ્યું છે. તો જે પરમાણુની ગોઠવણી થાય એ આધારે હાઇડ્રોકાર્બન સંયોજનનું 3 પ્રકારે ગોઠવણી થઈ શકે, જે આગળ આપણે પ્રશ્નોમાં જોઈ લીધું.
એક સરળ શૃંખલા, એક શાખીય શૃંખલા અને બીજી વલય આકારે, બરાબર. સરળ શૃંખલા આ પ્રકારે છે, તમે જોઈ શકો છો. એટલે શું, તો જે હાઇડ્રોકાર્બનમાં બધા કાર્બન પરમાણુ એક સીધી હરોળમાં, સીધી લાઈનમાં હોય તેવા સંયોજનોને સરળ શૃંખલા કહેવાય. જેમ કે આ 3 કાર્બનવાળો છે એટલે પ્રોપેન. કેટલા કાર્બન છે? 5, એટલે કેવો થયો? પેન્ટેન. ક્લિયર? નેક્સ્ટ જે છે તે શાખાવાળો, એટલે જે હાઇડ્રોકાર્બનમાં સંયોજનોમાં કાર્બન પરમાણુ સીધી હરોળ ઉપરાંત એક કે તેથી વધુ જગ્યાએ શાખિત હોય, બરાબર, શાખા ધરાવતા હોય તેવા સંયોજનને શાખીય શૃંખલા કહેવાય. જેમ કે આ જે છે, બરાબર, એ સરળ શૃંખલા થઈ. તો આમાં કેટલા કાર્બન છે? 4. હવે આ 4 કાર્બન પરમાણુ જો આવી રીતે ગોઠવાય તો આને શૃંખલા કહેવાય, શાખીય શૃંખલા. ક્લિયર? તો આવી રીતે ગોઠવાયેલા હોય છે. જેમ કે તમે અહીંયા જુઓ, આ બ્યુટેન છે. ક્લિયર? અહીંયા તમે જોશો 1, 2, 3, 4, આમાં પણ બ્યુટેન જ છે, પણ આ બ્યુટેનને સાયક્લોબ્યુટેન કહેવાય, જ્યારે આ સાદો બ્યુટેન છે. બંનેના ગુણધર્મો પણ અલગ થઈ જાય. ક્લિયર? ને ત્રીજી જે રચના છે તે છે વલયાકારની. તો જે હાઇડ્રોકાર્બનમાં કાર્બન પરમાણુ અંતિમ કાર્બન પરમાણુ સાથે સીધો જ જોડાયેલો હોય, જે હાઇડ્રોકાર્બનમાં કાર્બન પરમાણુ અંતિમ કાર્બન પરમાણુ સાથે સીધો જોડાયેલો હોય અથવા વલયની રચના કરતો હોય તો તેને વલય રચનાવાળા સંયોજન કહેવાય. જેમ કે તમને ઉદાહરણ આપેલું છે, આમાં 6 કાર્બન છે જુઓ, એટલે એને હેક્ઝેન કહેવાય. પણ અહીં આગળ એક શબ્દ લાગશે સાયક્લો. સાયક્લો એટલે જે વલય જેવી રચના બનાવે તે. હવે એમાં નામકરણમાં કરીએ તો ધારો કે તમે અહીં એક નામ આપો, બરાબર, તો આ 2 થશે, આ 3 થશે, 4, 5 અને 6. આ છઠ્ઠો કાર્બન સીધો જ પહેલા કાર્બન સાથે જોડાઈ ગયો છે. તો આવું પ્રકારની રચના હોય તો આને વલય કહેવામાં આવે. તો એને સાયક્લોહેક્ઝેન કહેવામાં આવે, બરાબર. ને તેનું બંધારણીય સૂત્ર અણુ પ્રમાણે આ રીતનું હશે, બરાબર. અહીં પૂછ્યું છે કે સાયક્લોહેક્ઝેન ઇલેક્ટ્રોનનું જે સહસંયોજક બંધ બનાવે છે તે કેવી રીતે બનાવશે ને તેનું બંધારણીય સૂત્ર કેવી રીતે હશે. તો ચાલો સમજીએ કે કેવી રીતે થશે. હવે શું થશે, સાયક્લોહેક્ઝેનમાં આ રીતે કાર્બન કાર્બન પરમાણુ ગોઠવાયેલા હશે. અહીં તમે જોઈ શકો છો સાયક્લોહેક્ઝેન એન પ્રત્યય લાગે છે, એટલે એક જ બંધ હશે, બરાબર. એક બંધ હોય એટલે અહીંયા આ કાર્બન પરમાણુનો એક, અહીંયા એક, હજી આ કાર્બન પરમાણુના 3 તો બાકી રહ્યા, તો 3 આવી રીતે લખીશું. આ કાર્બન પરમાણુનું એક એક આની સાથે, ને આ 3 ઇલેક્ટ્રોન હજી ભાગીદારીમાં બાકી રહ્યા. તો તેવી જ રીતે આ કાર્બન પરમાણુ છે એનો એક ઇલેક્ટ્રોન આ રહ્યો, બરાબર, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. કયા કાર્બન પરમાણુનો? આનો. એટલે આ કાર્બને આ કાર્બનને આપ્યો, તે રીતે આ કાર્બન પણ શું કરશે, એક ભાગીદારી, આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી આ કાર્બન સાથે કરશે. બીજો અહીં એના 2 બાકી રહ્યા અને આ ત્રીજો, અને આ કાર્બન પણ સેમ, અહીંયા એના બાકી બચશે 2 કાર્બન 4માંથી, ને બીજા અહીં 1, આ કાર્બન પરમાણુ સાથે 1, આનો હજી બાકી રહ્યો અને આનો બાકી રહ્યો. આ થયા 3, હજી એક અહીં 4, આ કાર્બનનો અહીં 1, 2 કાર્બન, 3 ઇલેક્ટ્રોન અને અહીં 4 ઇલેક્ટ્રોન. ક્લિયર મિત્રો? હવે તમે જુઓ, આ કાર્બન પરમાણુ આની સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, અહીં હાઇડ્રોજન સાથે 2, આ હાઇડ્રોજન સાથે 2, એટલે અહીં જે આ ઇલેક્ટ્રોન બાકી રહ્યા ત્યાં કોની સાથે ભાગીદારી કરશે? હાઇડ્રોજન સાથે. ઓકે, અને જે બંધ બનાવશે તે આ પ્રકારે હશે, CC. આ રીતે એકલ બંધ. કેમ એકલ બંધ હશે?
કેમ એકલ બંધ હશે? કારણ કે સાયક્લોહેક્ઝેન એટલે આલ્કીન સમુદાયનું આલ્કેન સમુદાયનું આ સભ્ય છે, એટલે કાર્બન કાર્બન વચ્ચે આવી રીતે એક બંધ બનશે. નેક્સ્ટ જે છે તે જુઓ, બેન્ઝીનનું ઇલેક્ટ્રોનીય સૂત્ર. બેન્ઝીન પણ 6 કાર્બનવાળો આવો જ સાયક્લોહેક્ઝેન છે. તો હવે આમાં ને પહેલાંમાં ફરક શું છે? તો અહીં તમે જુઓ મિત્રો, બેન્ઝીન એટલે ઇન પ્રત્યય લાગ્યો, એટલે આલ્કીન શ્રેણીનું તે સૂત્ર છે. તો એમાં 6 કાર્બન પરમાણુ આ રીતે ગોઠવાયેલા હશે, બરાબર. અને તે ધારો કે આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન છે, તે હું આ રીતે બતાવું છું. એના 2 ઇલેક્ટ્રોન મેં અહીં બતાવ્યા, આ ત્રીજો અને આ ચોથો. ઓકે, તે રીતે આ કાર્બન છે, પોતાના 2 ઇલેક્ટ્રોન અહીં બતાવ્યા, 4માંથી હજી એક બાકી રહ્યું, એક અહીંયા અને ત્રીજું અહીં. ઠીક છે. તેવી રીતે આ જે કાર્બન છે અહીં એક આપશે, પોતાના 2 આ બાજુ આપી દેશે, બરાબર. 3 થયા ને અહીં એક આપશે. અહીં આ કાર્બન એ પોતાના 4 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન જે છે, બરાબર, તે અહીં આપશે. 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન માટે રાખશે, 1 ઇલેક્ટ્રોન અહીં આવશે. આ કાર્બન 1 ઇલેક્ટ્રોન આપશે, અહીં એક આપશે. ત્યાર પછી 3 થયા ને અહીં 2 થયા અને પોતાના 2 ઇલેક્ટ્રોન અહીં આપશે. આ કાર્બન પોતાના 2 ઇલેક્ટ્રોન અહીં આપશે, 1 હાઇડ્રોજન માટે રાખશે ને 1 અહીં આપશે. આ રીતેની ઇલેક્ટ્રોન રચના બનશે મિત્રો. હવે આ થોડું અઘરું લાગતું હોય તો પહેલાં શું કરવાનું, તમારે આ રીતે બંધારણીય સૂત્ર લખી દેવાનું. આની સાથે તે 2 બંધ બનાવશે, 2 બંધ આની સાથે બનાવી દીધા, તો બાકી કેટલા રહ્યા? હજી 2 રહ્યા. 1 હાઇડ્રોજન સાથે બનાવશે અને 1 કાર્બન સાથે. અહીં આ હાઇડ્રોજનના જો 4 બંધ બની ગયા, 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ. હવે આ ઇલેક્ટ્રોન અહીંયા 1 ઇલેક્ટ્રોન એણે ભાગીદારીમાં આપ્યો, અહીં એનો H આવશે. ક્લિયર? એટલે હવે અહીંના 2 બંધ બની ગયા, આ ત્રીજો, એ બાકી કેટલા રહ્યા? 1, બરાબર. તો આની 4 સંયોજકતા પૂરી થઈ ગઈ. તો તેવી રીતે આ કાર્બનની વાત કરીએ તો એ કાર્બન આ રીતે 1 હાઇડ્રોજન સાથે બંધ બનાવશે, 1 કાર્બન સાથે, એટલે 2 બની ગયા, 2 બાકી રહ્યા. આ રીતે થશે, બરાબર. આ કાર્બનના 2 બંધ બની ગયા, ત્રીજો બંધ આની સાથે, હાઇડ્રોજન ચોથો. ઓકે, આની સંયોજકતા સંતોષાઈ ગઈ. હવે આ કાર્બનમાં 1 બંધ આની સાથે જોડેલો છે, ઠીક છે. તો 2 બંધ અહીંયા જોડાશે એટલે 3 અને અહીંયા હાઇડ્રોજન જોડાશે. તો આ કાર્બનમાં 2 ને 3 બંધ બની ગયા છે, એટલે અહીં તે હાઇડ્રોજન સાથે 1 બંધ બનાવશે. જ્યાં 2 બંધ હોય ત્યાં તમારે ટોટલ 1 બંધના 2 ઇલેક્ટ્રોન, 1 બંધ બને તો 2 ઇલેક્ટ્રોન, એટલે અહીંયા 2 ટપકા મૂકી દેવાના. અહીંયા તમે શું મૂકશો? અહીંયા 2 લીટી છે એટલે 2 બંધ છે, તો 1 બંધ બરાબર 2, તો 2 બંધ બરાબર કેટલા ટપકા થાય? 4, બરાબર. એ રીતે મૂકતા જશો એટલે એનું ઇલેક્ટ્રોન બંધારણ થઈ જશે. અહીંયા આ પણ સાયક્લોહેક્ઝેન જ છે, પણ આને બેન્ઝીન કહેવામાં આવે. કેમ? કારણ કે અહીં તમને દ્વિબંધ જોવા મળે છે. ક્લિયર? એટલે દ્વિબંધવાળું હોય તેને આલ્કીન કહેવાય, એટલે એને બેન્ઝીન નામ આપ્યું. બેન્ઝીન અને સાયક્લોહેક્ઝેન એકબીજાથી તદ્દન અલગ છે, ગુણધર્મ અલગ છે, બરાબર. એટલે અને રાસાયણિક પ્રક્રિયાઓ પણ તે અલગ અલગ આપે છે. કેમ? કારણ કે બંધનું નિર્માણમાં ફેર થઈ ગયો એટલા માટે. નેક્સ્ટ સવાલ છે મિત્રો, વિષમ પરમાણુ એટલે શું? ઉદાહરણ આપો. હાઇડ્રોકાર્બન શૃંખલામાં 1 કરતાં વધુ હાઇડ્રોજન વિસ્થાપન કરતા તત્વને વિષમ પરમાણુ કહેવામાં આવે છે. એટલે શું? વિસ્થાપનની પ્રક્રિયા જે છે તે તો તમે ભણી ગયા છો. ધારો કે આ મિથેન છે, બરાબર. આ મિથેન લીધો, એમાંથી આ હાઇડ્રોજનનું જગ્યા એક ક્લોરીન લઈ લે. ઓકે, તો હવે આ મિથેન નહીં રહ્યો,
ક્લોરોમિથેન થઈ ગયો, કારણ કે અહીંયા હાઇડ્રોજનની જગ્યા પર ક્લોરીન આવી ગયું, તો આને ક્લોરોમિથેન કહેવાય. એટલે હાઇડ્રોજનનું વિસ્થાપન આવી રીતે કોઈ પરમાણુ દ્વારા થઈ જાય તો કાર્બનની જે શૃંખલા છે તો સંતોષાયેલી જ રહે. કેમ? કારણ કે અહીંયા શું થશે કે આપણું જે અહીંયા હાઇડ્રોજન છે બરાબર, એની જગ્યા પર શું આવી જશે? ક્લોરીન આવી જશે. તો કાર્બનના તો 4 બંધ જ રહ્યા, એટલે નિસંયોજકતા તો સંતોષાયેલી જ રહી. તો આવો જે પરમાણુ બને છે ને વિષમ પરમાણુ કહેવાય. જેમ કે ક્લોરીન, બ્રોમિન, હેલોજન એ સરળતાથી વિસ્થાપન કરી શકે છે. ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર બરાબર, એ બધા પણ સરળતાથી કાર્બનિક સંયોજનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. તો એનાથી જે પરમાણુ બને એને વિષમ પરમાણુ કહેવામાં આવે છે. મિત્રો, આપણે જે આ સેશનમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ભણ્યા, એના આધારે અહીં એક આવે છે સમાનધર્મી શ્રેણી એટલે શું ને તેની લાક્ષણિકતા જણાવો. તો સમાનધર્મી શ્રેણી એટલે શું? કાર્બનિક સંયોજનની એવી શ્રેણી જેમાં કાર્બન શૃંખલામાં રહેલ હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવે. મિત્રો, એ નહીં જોઈએ તો આપણે અહીં આ જે છે એ હું તમને નેક્સ્ટ સેશનમાં આ વ્યાખ્યા પણ સમજાવીશ. આજના સેશનમાં તમે જુઓ તો હાઇડ્રોકાર્બનમાં આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન, અહીંયા મેં લખેલું છે આ છે આલ્કેન, આ છે આલ્કીન અને આ છે આલ્કાઇનના જે અણુસૂત્ર હોય તેના અણુસૂત્રમાં CH2નો તફાવત હોય. તમે જુઓ, જેમ કે આ CH4 છે, અહીંથી આ અણુસૂત્ર જુઓ તો આમાં 1 કાર્બન હતો, આમાં 2 થયા એટલે 1 કાર્બન વધ્યો. અને હાઇડ્રોજન જુઓ કેટલા વધે છે, આમાં 4 હતા, આમાં 6 વધ્યા, કેટલા વધે? 2 વધે છે. આનો ને આનો તફાવત જુઓ તો કાર્બન કેટલા વધ્યા? 1 ને હાઇડ્રોજન કેટલા વધ્યા? 2. તેવી રીતે અહીંયા પણ તમે જુઓ, અહીં 2 કાર્બન છે, અહીં 3 એટલે 1 વધ્યો. હાઇડ્રોજન 4, અહીં 6 એટલે કેટલો તફાવત આવ્યો અણુસૂત્રમાં? CH2નો. તે રીતે અહીં પણ CH2નો તફાવત આવશે. અહીં પણ તમે જોશો આલ્કાઇન છે તો અહીં 1 કાર્બન વધે છે એટલે 1 કાર્બનનો તફાવત આવ્યો. અને અહીં તમે જોશો તો આ 4 અને અહીં 2 એટલે હાઇડ્રોજન 2નો તફાવત આપ્યો. એટલે ક્રમિક જે બી અણુસૂત્ર હોય તે અણુસૂત્રમાં CH2નો તફાવત આવે. અને એક સરખો તફાવત અણુસૂત્રમાં હોવાથી જે પરમાણુ ભાર છે તો પરમાણુ ભારમાં એક સરખો તફાવત આવે. એના કારણે એક શ્રેણીના તત્વો એક સરખી પ્રક્રિયા આપે. મતલબ આલ્કેન શ્રેણીના જેટલા પણ તત્વો હોય, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન વગેરે, તો એ એક સરખી પ્રક્રિયા આપશે. એક સરખી પ્રક્રિયા એટલે એક જો વિસ્થાપનની પ્રક્રિયા આપતો હોય તો બીજો પણ વિસ્થાપનની પ્રક્રિયા આપે જ. ક્લિયર? તે રીતે આ પણ એક સરખી પ્રક્રિયા આપશે. તો આનાથી જે શ્રેણી બની એને સમાનધર્મી શ્રેણી કહેવાય. તો જે શ્રેણીમાં અણુસૂત્રમાં CH2નો તફાવત હોય તેમના ગુણધર્મ એક સરખા હોય છે. આવી બનતી રાસાયણિક શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહેવાય. આ વ્યાખ્યા હું નેક્સ્ટ સેશનમાં સમજાવીશ મિત્રો. નેક્સ્ટ જે છે તે જુઓ લાક્ષણિકતા. તો સમાનધર્મી શ્રેણીના દરેક સંયોજનમાં રહેલા તત્વો અને ક્રિયાશીલ સમૂહ સરખા હોય. મેં તમને કીધું તેમ કે ક્રિયાશીલ સમૂહ આપણે નેક્સ્ટ સેશનમાં ભણવાના છે. પણ અહીં સમાનધર્મી શ્રેણી જે હોય તેમાં અણુસૂત્ર તમે જોયા તેમાં તત્વો હાઇડ્રોજન અને કાર્બન હતો, બરાબર? એટલે દરેકમાં તત્વો એક સરખો હોય. શ્રેણીના દરેક સભ્યો સામાન્ય આણ્વીય સૂત્રથી દર્શાવી શકાય છે. જેમ કે આપણે આલ્કેન લખ્યું તો એનું સામાન્ય સૂત્ર તમે જાણો છો, CnH2n+2. આલ્કેનનું CnH2n, આલ્કીનનું CnH2n-2 એટલે એનું સામાન્ય સૂત્ર હોય છે, જેમ કે તમને આલ્કેનનું બતાવ્યું. કોઈ પણ 2 ક્રમિક આણ્વીય સભ્યો વચ્ચે કેટલા પરમાણુનો તફાવત હોય? CH2 જેટલો. મેં તમને હમણાં જ કીધું કે આણ્વીય સૂત્રોમાં CH2 જેટલો તફાવત હોય અને અણુભારમાં કેટલો તફાવત હોય? 14 જેટલો. એટલે કે પહેલાં કરતાં બીજું જે તત્વ છે તે 14 એનો પરમાણુ ભાર વધારે હોય, બીજા કરતાં ત્રીજા પરમાણુનો 14 પરમાણુ ભાર વધારે હોય. શ્રેણીના દરેકમાં સમાનપૂર્વક, જેમ કે મેં તમને કીધું આલ્કેનમાં N પ્રત્યય લાગે, મિથેન, ઇથેન. આલ્કીન શ્રેણી હોય તો ઇન પ્રત્યય લાગે, ઇથીન,
પ્રોપીન, બ્યુટીન એટલે ઇન પ્રત્યય લાગે. ક્લિયર? એટલે સરખો પૂર્વક અથવા તો પ્રત્યય. પૂર્વક એટલે નામની આગળ ને પ્રત્યય એટલે નામની પાછળ લાગે છે. શ્રેણીના દરેક સભ્યમાં જો સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો તે દરેક મેં તમને આગળ હમણાં પણ કીધું કે દરેકમાં જે પરમાણુ છે તે સરખા હશે સમાનધર્મી શ્રેણીમાં, એટલે એના ગુણધર્મ કેવા હશે? સરખા હશે. કોઈપણ સમાનધર્મી શ્રેણીમાં જેમ આણ્વીય દળ વધે તેમ તેના ભૌતિક ગુણધર્મમાં ક્રમબદ્ધતા જોવા મળે છે, કારણ કે આણ્વીય દળ વધવાથી ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે. એટલે શું? મેં તમને કીધું તેમ કે ધારો કે તમે એમ કહો કે મિથેન છે તો એનું અણુસૂત્ર CH4 છે, ઇથેન છે એનું અણુસૂત્ર CnH2 4 ને 2 6 C2H6 છે. બરાબર? તો આના કરતાં આનો પરમાણુ ભાર 14 મ્યુ જેટલો 14 યુનિટ જેટલો વધારે હોય. કેમ? કારણ કે અહીં એક કાર્બન ને 2 હાઇડ્રોજન વધે છે, એટલે આનો જેટલો પણ પરમાણુ ભાર હોય એના કરતાં આનો પરમાણુ ભાર 14 વધે, કારણ કે CH2નો તફાવત છે. એટલે આના પછીનું જે તત્વ હોય એનો પણ પરમાણુ ભાર 14 વધે. એટલે પરમાણુ ભાર વધે એટલે શું થશે? બંધની સંખ્યા વધશે, ને બંધની સંખ્યા વધશે એટલે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા જશે. ક્લિયર? અને એના કારણે શું થશે? કોઈ પણ જે પદાર્થ હશે એના ભૌતિક ગુણધર્મ એટલે આકાર, કદ વગેરે, દ્રાવ્યતા આવું બદલાશે, પણ રાસાયણિક ગુણધર્મ તો સરખા રહેશે. કેમ? કારણ કે રાસાયણિક જે પરમાણુ રહેલા છે, ઇલેક્ટ્રોન રચના છે, એમાં સમાન તફાવત છે, માટે રાસાયણિક ગુણધર્મ સરખા રહેશે પણ ભૌતિક ગુણધર્મ બદલાશે. તો આમ મિત્રો, આજના સેશનમાં આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, તેના પ્રકારો, તેના સામાન્ય સૂત્રો, તેનું બંધારણીય સૂત્ર અને ઇલેક્ટ્રોનિક સૂત્ર કેવી રીતે લખાય તે વિશે આપણે આ સેશનમાં ભણ્યા મિત્રો. નેક્સ્ટ સેશનમાં આપણે ક્રિયાશીલ સમૂહ અને સમાનધર્મી શ્રેણીનો ફરી પાછો આ જ ક્વેશ્ચન જોઈશું આપણે. બરાબર? પણ અત્યારે મેં તમને જે સમજાવ્યું આલ્કેન આલ્કીનના સ્વરૂપમાં સમજાવ્યું. નેક્સ્ટ સેશનમાં આ જ સવાલ તમને સમજાવીશે ક્રિયાશીલ સમૂહના આધારે હશે, કે જે અગત્યનો ટૉપિક તમારા માટે છે મિત્રો. તો નેક્સ્ટ સેશનમાં આ ચેપ્ટર સાથે ફરી મળીશું.